નમસ્કાર, ક્રેક જીપીએસસી યુટ્યુબમાં આપનું સ્વાગત છે। આપણે જે શીખી રહ્યા છીએ એ છે આકૃતિઓની ગણતરી કરવી અને એમાં ચોરસ વિશેની ગણતરી અંગે કંઈક શીખી ગયા। ફરીથી જસ્ટ રિવાઇઝ કરીએ તો બેઝિક એવું કંઈક હતું કે કોઈ એક ચોરસ હોય n/n ટાઈપનો અથવા તો n/m ટાઈપનો, તો આમાં કેટલા ચોરસ છે એ ગણવું હોય તો શું કર્યું કે 2/2 એટલે 4 અને આ એક વધ્યો તો કે 1² + 2² એવું પણ કહી શકો અથવા તો 1/1 કહેવાય। તો આ એક્ઝેક્ટ આકૃતિમાં 4 ને 1 5 ચોરસ છે। હવે આ જે માહિતી છે અહીંયા 5 ચોરસ છે, આને તમારે યાદ રાખવાનું અને જો કે સરળ છે, તમને દેખાય પણ છે કે આ 1 2 3 આ 4 અને એક મોટો ચોરસ એટલે કે 5 ચોરસ છે। હવે એક્ઝેક્ટલી આના પરથી અલગ અલગ જે ફિગર્સ બનતી હોય છે એના પણ પ્રશ્નો પૂછાય છે। જેમ કે આપણે જોઈએ કે આ કોઈ એક ચોરસ આપ્યો છે। ફરીથી પણ કહી દઉં કે જે પણ આકૃતિ દોરશું એમાં તમારે ચોરસ જ માનવાનું છે। આ એક ચોરસ છે, એમાં તમને ખ્યાલ છે કે કેટલા ચોરસ બનશે આનાથી, તો કે અગેન સેમ આકૃતિ 5 ચોરસ બનશે। પરંતુ જો એમાં આવું કોઈ ભાગ આપી દીધો તો હવે કંઈક આકૃતિ ચેન્જ થઈ, ફિગર બદલાઈ। તો અત્યાર સુધી તો એક હોય તો આપણે કહેતા હતા કે 5 છે, પરંતુ અહીંયા કંઈક આકૃતિ અલગ પ્રકારની આવી। તો હવે શું કરશો તો કે જેમ મોટી આકૃતિમાં તમે કહો છો કે 5 છે, તો એવી ને એવી આકૃતિ એ જ પ્રમાણેની આકૃતિ અંદર બની, એ જ પ્રતિકૃતિ અંદર છે, તો એમાં પણ 5 હશે તો સિમ્પલ કે 5 અને બીજો ચોરસ છે એમાં પણ 5, તો 5 + 5 એટલે કે અહીંયા 10 ચોરસ છે। ક્લિયર? હજી કદાચ વધારે હોઈ શકે। માની લો કે આ એક ફિગર ચોરસ છે, આ ચોરસમાં આ રીતે ભાગ પડ્યા, અગેન આ એક બીજા 4 ચોરસ અંદર છે, હજી એની ઉપર નવું બનાવવામાં આવ્યું અને એમાં પણ આ ચોરસ બની રહ્યા છે। તો અહીંયા શું કરશો? સેમ વસ્તુ, એક પર્ટિક્યુલર વસ્તુ ખ્યાલ આવી ગયો તો તમે અલગ અલગ વસ્તુ હવે શીખી શકશો। જેમ કે અહીંયા 1 2 અને 3 ચોરસ છે, તો કે એકમાં કેટલા બનવાના છે? સેમ આવી જ આકૃતિ છે 5, બીજામાંય 5, ત્રીજામાંય 5 એટલે કે 3 વખત બનશે 5 5 અને 5, અથવા તો તમે સીધું કહી શકો કે 5 × 3 15 એટલે કે અહીંયા 15 ચોરસ બનશે। તો આ એક જ કન્સેપ્ટ પરથી આવી રીતે અલગ અલગ હજી 4 આપે, 5 આપે, જેટલા ભાગ પાડવા હોય એટલા પાડે, આપણે ચોરસની સંખ્યા તરત કેલ્ક્યુલેટ કરી શકીએ। આ સેકન્ડ ટાઈપ જોયો આપણે। તો કદાચ હજી એનાથી વિશેષ એક જ કન્સેપ્ટનો યુઝ કરી અને આપણે અલગ અલગ પ્રશ્ન ગણીએ। સપોઝ માની લો કે એક ફિગર આવી ડ્રો કરેલી છે, હવે 3/3 સપોઝ લો, 4/4 હોઈ શકે, 3/3 હોઈ શકે। એક વસ્તુ આવડી જશે તો બીજામાં કોઈ વાંધો નથી। અહીંયા પણ ચોરસ બનાવ્યા છે ચારે તરફ, આ તમામ ચોરસ છે એવું માની લેવાનું। હવે એક લાઈન પસાર કરી છે, અહીંથી લઈ અને સીધે સીધી બધા જ ખૂણામાંથી પસાર થઈ અને સામે છેડે જાય છે, અહીંથી પણ પસાર થઈ અને સામે છેડે જાય છે। હવે તમને કહ્યું કે આ આકૃતિમાં ચોરસની સંખ્યા કેટલી છે? અગેન સેમ વસ્તુ, કંઈ જ નવું નથી। આ n/n ટાઈપનો થયો એટલે આપણે શું કર્યું તો કે 3/3 ટાઈપનો છે તો 3² એટલે ડાયરેક્ટ લખી નાખીએ, અગાઉ શીખી જ ગયા છીએ। 3² 9, 2² 4 અને 1² 1 એટલે આટલું તો છે જ। 9 4 13 અને 14 એટલે 3/3માં 14 ચોરસ મળે। તો આ 14 ચોરસ તો થઈ ગયા। હવે આ 4 ચોરસ 1 2 3 4 આ 4 ચોરસ વધારાના છે એટલે 4 પ્લસ કરી દો, કારણ કે એ ચોરસ જ છે। 14 અને 4 યસ, તો કુલ કેટલા થયા? 18 ચોરસ થયા। હવે તમને એમ થાય કે યસ, આ માત્ર ને માત્ર મૂંઝવવા માટે જ આપ્યું છે, આનો કોઈ ઉપયોગ છે નહીં। વચ્ચે જે લાઈન પસાર થાય છે એનાથી કોઈ ચોરસને કંઈ ડિસ્ટર્બ થતું નથી કે નવો કોઈ ચોરસ રચાતો નથી, પરંતુ મૂળભૂત રીતે આ લાઈનને તમે ભૂસી નાખો તો સેમ વસ્તુ 14 અને 4 18 ચોરસ છે। હવે આ જે આકૃતિ દોરી એમાં જસ્ટ થોડુંક મોડિફાઈ કરીએ આપણે અને નવું કંઈક બનાવીએ તો રચના કંઈક અલગ થશે।
સપોઝ આ આકૃતિ તો આવી છે જ. હવે તમને આમાં ખ્યાલ પણ છે કે કેટલા છે, 14 ચોરસ છે આ આકૃતિમાં. હવે કોઈક વખત આકૃતિ અહીંયા તમને કરી દેવામાં આવે અને ફિગર તમને આવી કંઈક આપવામાં આવે, આને લંબાઈ દેવામાં આવે અને આ 4 ચોરસ બને, તો ફિગર કંઈક અલગ લાગી, પરંતુ આ તમામ ચોરસ છે એવું માની લો, તો તમને ખ્યાલ છે કે અંદર કેટલા છે, 14 ચોરસ. અને આ બહારની સાઈડ કેટલા આવ્યા, 1 2 3 અને 4 વધારાના આવ્યા, તો અગેન 14 અને 4 18 ચોરસ થયા. તો આ રીતે તમે જે પણ ફિગર શીખ્યા તો બંને ટાઈપની હતી, પરંતુ આપણે ચોરસની ગણતરી તો સેમ આ જ વસ્તુ દ્વારા કરી શક્યા. અને n/n જે મલ્ટીપ્લાય માની લો કે આ ફિગર જે આપી છે n/n ટાઈપની છે, ના પણ હોય n/n ટાઈપની અને m/n ટાઈપની હોય તો પણ તમે હવે કેલ્ક્યુલેટ કરી શકો. જસ્ટ થોડુંક આગળ જોઈએ તો આ જે આકૃતિ જોઈ એમાં માની લો કે કોઈ એક આવી કોઈ ફિગર આપી છે, એમાં ફોર બાય ફોરની ફિગર લઈએ. ઓકે, ક્લિયર. હવે આ 4x4 એટલે 4x4 n/n ટાઈપનો છે. હવે એમાં કંઈક આવી વિશેષતા આપી દીધી અને આ પણ નાના નાના ચોરસ બનાવે જ છે. માની લેવાનું કે આ બધા ચોરસ બને છે અંદર. હવે જુઓ આ આકૃતિ અને તમને કહ્યું કે ચોરસની ગણતરી કરો. અગેન પાછું નવી વસ્તુ, ચોરસની ગણતરી કરવી છે તો હવે પહેલાં તો તમારી મેઇન જે બાબત છે એ તો તમને ખ્યાલ જ છે કે કેટલા થશે. તો આ સેમ આ જ પેટર્ન પરથી n/n ટાઈપને જુઓ, વચ્ચે ભૂલી જાઓ તમે કે આ જે નાના નાના પાર્ટ્સ વચ્ચે ચોરસ બનાવ્યા છે એને ભૂલી જાઓ. સિમ્પલ વિચારો કે 1 2 3 4 1 2 3 4 4x4 નો છે, n/n નો છે ચોરસ. 4x4 નો હોય તો શું કરીએ છીએ આપણે, 4 નો વર્ગ અથવા તો 4 ચોક 16, પછી શું આવશે 3/3 એટલે કે 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4 અને 1 નો વર્ગ 1, આવું આવશે. આ તમે કન્સેપ્ટ આગળ શીખી જ ગયા છો. ઓકે, તો આ જે છે એ મેઇન આ અંદરના પાર્ટ્સને ભૂલતા આપણને આવું કંઈક મળે ફિગર 4x4 માટે, n/n ટાઈપના ચોરસ માટે. યસ, ટોટલ કરી દઈએ 16 9 25 25 અને આ 5 30 થયા. એટલે કે 30 ચોરસ આવી રીતે સિમ્પલ ફિગરમાં મળશે. હવે વાત કરીએ આની અંદરના પાર્ટ્સની. અંદરનો પાર્ટ જસ્ટ આ હું ડાર્ક કરું અને આ પાર્ટ્સ કોના જેવો લાગે છે, સેમ આ પાર્ટ જેવો. વસ્તુ તો આ જ છે. તો આમાં કેટલા ચોરસ હતા, તો અહીંયા લખેલું જ છે કે 5 સ્ક્વેર અથવા તો ચોરસ છે. તો આ 5 સ્ક્વેર, બીજા આ 5 સ્ક્વેર, આમાંય 5 સ્ક્વેર હશે, આમાં પણ 5 સ્ક્વેર હશે. એટલે કે 5 5 5 5 ચોરસ ધરાવે છે. અને સિમ્પલ આપણને ખ્યાલ આવે જ છે 1 2 3 4 અને એક મોટો આનો, તો 5 ચોરસ થયા. તો આવા 5 5 ચોરસ કેટલી વાર છે, 5 ને 5 10, 5 15 ને 5 20 અથવા તો 5 ચોક 20. તો અગેન એ આ પણ 20 ચોરસ મળશે. જસ્ટ લખવા ખાતર હું લખી દઉં છું તમારા માટે કે 5 5 ચોરસના 5 5 ચોરસના 4 ગ્રુપ મળ્યા, 5 ચોક 20, ટોટલ કેટલા થયા, 50 ચોરસ થયા. તો આ રીતે તમે જસ્ટ એક જ વસ્તુ પરથી, એક જ કન્સેપ્ટ ઉપરથી અલગ અલગ આકૃતિઓ જ્યાં પણ આપવામાં આવે ત્યાં તમને ખ્યાલ આવે. તો થોડી પ્રેક્ટિસ કરવાની, પૂર્વમાં જે પૂછાઈ ગયેલા પ્રશ્નપત્રો છે એમાંથી પણ ફિગર્સ લેવાની, ખાસ કરીને સ્ટાફ સિલેક્શન કમિશનના પણ તમારે જે પણ પ્રશ્નો પૂછાય છે એને પણ થોડા સોલ્વ કરવાના. તો તમને ઇઝીલી આ આકૃતિઓની ગણતરી જે પણ કરવાની છે એ તમને આવડશે. આ વિડીયોને લાઇક કરી આપના મિત્રો સાથે પણ આ માહિતીને શેર કરશો. સાથે સાથે યુટ્યુબ ચેનલ ક્રેક જીપીએસસીને સબસ્ક્રાઇબ કરી તેની પાસેના બેલ આઇકન પર ક્લિક કરી એલર્ટ ઓન કરો, જેથી અમે જેવા નવા વિડીયો યુટ્યુબ પર મૂકીશું તરત જ આપને તેનો મેસેજ મળશે. થેન્ક યુ.